77માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ, પરેડ અને ટેબ્લોનું પ્રદર્શન। અમદાવાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી, જેમાં હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન પ્રજાસત્તાક પર્વના પ્રસંગે સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનાથી જાહેર જનતાને યોગ્ય માહિતી સાથે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો। મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી ડીવાયસીએમ હર્ષ સંઘવીએ જાહેર જનતાને સંબોધન કરતા મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી છે, જેનાથી મુસાફરી સરળ બને છે। મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરો અને મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ યોગ્ય ઉપયોગ કરો। ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો। સંઘવીએ લોકોને ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું કે ઉપયોગ સાથે જાળવણી પણ કરો, સ્વચ્છ રાખો અને અન્ય લોકો ગંદકી ન કરે તે સુનિશ્ચિત કરો।